અમદાવાદ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની કોલેજમાં સરદાર પરિવારના ચીમનભાઈ પટેલના ધર્મપત્ની સ્વર્ગસ્થ ડોક્ટર ઉર્મિલાબેનની જન્મજયંતિના દિવસે બ્લડ ડોનેટનું આયોજન કરાયું. તેમાં પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર સ્ટુડન્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો. બ્યુરો રિપોર્ટ જયનીત શુક્લ. એસવી કોલેજ છે જે એસવી કોલેજ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની છે કે ત્યાં ઉર્મિલાબેનની જન્મજયંતિનો દિવસ છે ત્યારે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે. કોલેજ વતીથી પ્રિન્સિપાલ શ્રી આચાર્યશ્રીની અને પ્રોફેસરો તરફથી આજનું સરસ એક આયોજન થયું છે. એમાં અમારી ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું. સરદાર પરિવાર કોલેજોના સંસ્થાપક શ્રી ડૉક્ટર ઉર્મિલાબેન પટેલના જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એસવી કેમ્પસ રિલીફ રોડ અમદાવાદ ખાતે. સન્માનીય ડૉક્ટર ઉર્મિલાબેન પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બેન શ્રી આજીવન એક સેવા સાથે સંકળાયેલા હતા, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે, અને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એમને એક સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન સરદાર પરિવારની કોલેજો દ્વારા થયો છે. બેન શ્રીએ જે આજીવન જે સેવાકીય કાર્યો કર્યા છે, વિવિધ સંસ્થાઓ સાથે પણ એ સંકળાયેલા છે, તો એ ભાગરૂપે અમને એવું લાગ્યું કે એક બેન શ્રીનો જે સેવાનો સંદેશ હતો એ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એ બ્લડ ડોનેશન દ્વારા દાખવી શકાય. એટલે કે આવા કાર્યક્રમો કરવા જોઈએ અને સમાજને મદદરૂપ બનવું જોઈએ.